તો આગળ વાત કરીએ તો માય વોટ માય ગુજરાત યાત્રા સુરતમાં પણ પહોંચી છે। સુરત મનપામાં 120 બેઠક માટે જંગ છે। સુરત મનપામાં ત્રિપાખીઓ જંગ છે। રોડ રસ્તા પાણી ટ્રાફિક ગંદકીની સમસ્યાઓ છે પ્રાથમિકતા। તો વરાછા કતારગામ સરથાણા અમરોલીમાં પણ જંગ છે। અને સંદેશની માય વોટ માય ગુજરાત યાત્રા આવી પહોંચી છે સુરતમાં। સુરત મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટેની નગરપાલિકા માટેની આ ચૂંટણીનો રોચક જંગ જામ્યો છે। સુરત મહાનગરપાલિકામાં ત્રિપાંખીઓ જંગ છે, પણ જાણીએ લોકોનો મિજાજ, સુરતીઓનો મિજાજ કે મુદ્દા કયા છે સુરતમાં। શું નામ છે કાકા? પિયુષભાઈ। અચ્છા પિયુષભાઈ, સુરતમાં છેલ્લા 5 વર્ષમાં કેવા કામ થયા અને સુરતને જરૂર શું છે, કયા મુદ્દાઓ છે? સુરતમાં હું તો કહું કે 5 વર્ષ નહીં પણ ભૂતકાળને યાદ કરીને આજનું સુરત એમાં આસમાન જમીનનો ફરક છે। ભાજપનું જ્યારથી રાજ આવ્યું ત્યાર પછી આ સુરત શહેરનો વિકાસ આપણે અહીંયા ઉભેલા છે કે સૌથી લેટેસ્ટ તો આ મેટ્રો, અત્યારે મેટ્રોના પરગમ વાગી રહ્યા છે। તમે જુઓ, એક જમાનામાં એક બ્રિજ નહીં હતા, આજે બ્રિજ સિટી થઈ ગઈ। એક સમય હતો કે જ્યારે આ સુરત ગંદુ ગોબરું સુરત, અહીંયા પ્લેગ લોકો ભાગમભાગી કરતા, આજે સ્વચ્છ સુરત આજે દેશમાં પ્રથમ નંબરે છે। સુરતનો વિકાસ એ કોઈ કહેવાની કે કોઈ એની જરૂર નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં જે આ વિકાસો છે લોકોને નજરે દેખાય છે, એ કોઈને કહેવા જવાની પણ જરૂર નથી। તમારું શું કહેવું છે, હજુ સુરતને જરૂર શેની છે? મારા હિસાબે ભાજપની જરૂર છે। એમના રાજ્ય હજુ વિકાસ જેટલો પણ બાકી હોય તે બધો પૂરો થાય તેવી અમને આશા છે। ઓકે, સુરતમાં સમસ્યાઓ કઈ છે? આમ જોઈએ તો અત્યારે તો કોઈ સમસ્યા છે નહીં। મૂળ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ જોઈએ છે, ગટર, પાણી, સફાઈ। આજે આખા શહેરમાં તમે જુઓ તો અંડરગ્રાઉન્ડ ગટરો થઈ રહી છે, સફાઈ પણ સરસ થઈ રહી છે। આજે જોઈએ તો સેન્ટ્રલ ઝોનના આરસીસીના રોડો અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટર ખૂબ કામ કરે છે। એક સમય હતો જ્યારે પ્લેગ આવેલો ત્યારે આપણે ખબર છે કે સુરતની શી સ્થિતિ હતી। જે તો બહારગામથી આવેલા જે બીજા રાજ્યો માટે અહીંયા નોકરી કરવા આવતા હતા બધા ભાગી ગયા હતા। જ્યારે સુરતના મેયર, સુરતના ધારાસભ્યો, સુરતના સંસદ સભ્યો ભેગા મળીને અમારા મુખ્યમંત્રી તે વખતના નરેન્દ્રભાઈ મોદીએ જાતે સુરતમાં આવીને સુરતને સ્વચ્છ કર્યું। આજે